નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પ્રોનાઉન્સનો પ્રકાર છે એક રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ અને બીજો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ. એના વિશે વિસ્તારથી આ વિડીયોમાં આજે આપણે શીખીશું. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એટલે સ્વવાચક સર્વનામ. તો પહેલા સ્વવાચક સર્વનામ વિશે આપણે જોઈએ. તો સ્વવાચક સર્વનામ ભારસૂચક સર્વનામ પણ કહેવામાં આવે છે. તો ભારસૂચક સર્વનામ છે અને સ્વવાચક કહેવામાં આવે છે, તો સ્વવાચક છે અને ભારસૂચક સર્વનામ પણ કહે છે. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ તો કે માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, યોર સ્લેવ્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ અને ધેમસેલ્ફ, આ બધા છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ છે. નર જાતિના નામ છે જેમ કે જય, મેહુલ, સમીર, ધબોય, અંકલ જેવા જો સર્વનામ માટે આપણે સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સનો ઉપયોગ કરવો હોય તો હિમસેલ્ફ છે એના માટે વપરાય છે. એ નર જાતિ માટે વપરાય છે હિમસેલ્ફ. એના પછી છે કિરણ, હેતુ, ધગલ, આંટી જેવા જે નારી જાતિના સર્વનામ છે એના માટે સ્વવાચક સર્વનામ હર સેલ્ફ વપરાય છે. નર જાતિના સર્વનામ માટે હિમસેલ્ફ અને નારી જાતિના સર્વનામ માટે હર સેલ્ફ છે એ રિફ્લેક્સિવ પ્રોનામ એટલે કે સ્વવાચક સર્વનામ વપરાય છે. એના પછી જોઈએ ધ ટીચર, ધ ટેલર, ધ ડોક્ટર વગેરે જેવા જે સર્વનામ છે એના માટે આપણે સ્વવાચક સર્વનામનો ઉપયોગ કરવો હોય તો હિમસેલ્ફ છે એ એકવચનમાં અને બહુવચનમાં છે ધેમસેલ્ફ વપરાય છે. જો આવા કોમન નાઉન હોય ને એના માટે આપણે જો સ્વવાચક સર્વનામનો ઉપયોગ કરવો હોય તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હિમસેલ્ફ વપરાય છે એકવચનની અંદર, અને જો બહુવચનનું સર્વનામ હોય તો એના માટે ધેમસેલ્ફ વપરાય છે. એના પછી જોઈએ તો કે વન એટલે કે કોઈ એક વ્યક્તિ છે એના માટે વન સેલ્ફ વપરાય છે. જેવા સામાન્ય જાતના સર્વનામ છે જે અચોક્કસ હોવાથી એના માટે છે સેલ્ફ વપરાય છે. અચોક્કસ હોય એના માટે છે વન એટલે કે વન સેલ્ફ, કોઈ એક એવો એનો અર્થ થાય છે. તો આ છે સર્વનામ એના માટે છે એ વપરાય છે. કોઈ નામ માટે જો સ્ત્રીલિંગ છે કે પુરલિંગ તે જણાવ્યું ન હોય તો તમે એના માટે ઇટસેલ્ફ છે વાપરી શકો છો. જો કોઈ વ્યક્તિ આપેલું હોય એમાં કોઈ નામ છે સ્ત્રીલિંગ પુરલિંગ નથી, તમને એના માટે કોઈ ખાસ શબ્દ જણાવેલો નથી, તો એના માટે તમે ઇટસેલ્ફ છે તો એનો ઉપયોગ થાય છે. તો નર જાતિ માટે નારી જાતિ માટે હર્ષેલ્ફ, અને કોઈ નામ છે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ નથી દર્શાવ્યું તો એના માટે છે તમે ઇટસેલ્ફ છે એનો ઉપયોગ કરી શકો છો. ઇટસેલ્ફ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ બધાને, યુ વિલ હર્ટ યોર સેલ્ફ. યુ છે તો યોર વિલ હર્ટ યોર સેલ્ફ, યુ એનું યોર સેલ્ફ થશે. એના પછી બીજું સેન્ટેન્સ છે ધે હર્ટ ધેમસેલ્ફ. તો ધે વિલ હર્ટ ધેમસેલ્ફ, ધે છે તો એનું છે એ સ્વવાચક સર્વનામ ધેમસેલ્ફ થશે. વી છે તો વિલ હર્ટ અવર સેલ્ફ, તો વી છે તો એનો અવર સેલ્ફ થાય. સમટાઈમ્સ આઈ હેટ માય સેલ્ફ, તો આઈ છે તો એનું માય સેલ્ફ થશે. અને એના પછી પાંચમું વાક્ય છે હિમસેલ્ફ, એવરીબડી કોઈ પણ, તો એના માટે છે એ હિમસેલ્ફ વપરાણું છે. તો અહીં આપણે કેટલાક એના ઉદાહરણો જોઈએ સ્વવાચક સર્વનામ. નર જાતિ માટે છે ખાસ યાદ રાખજો હિમસેલ્ફ છે એ વપરાય છે. નારી જાતિ માટે હરસેલ્ફ. એના પછી કોઈ જો જણાવ્યું ન હોય કોઈ નામ કે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ, તો એના માટે તમે ઉપયોગ કરી શકો છો. અને એક વચન હોય તો એમાં સેલ્ફ લાગે છે અને બહુવચન હોય તો એમાં સ્લેવ્સ લાગે છે. એના પછીનો પ્રકાર છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ એટલે કે વિભાજક સર્વનામ. આગળનું જોયું રિફ્લેક્ટિવ એટલે કે સ્વવાચક સર્વનામ. એના પછીનો પ્રકાર છે પ્રોનાઉનનો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે કે વિભાજક સર્વનામ. તો બે કે તેથી વધારેમાંથી એકને વિભાજિત કરવા જે સર્વનામ વાપરવામાં આવે છે તેને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન વિભાજક સર્વનામ કહેવાય છે. બે કોઈ હોય સર્વનામ અથવા નામ, એમાંથી છે એ વધારે હોય બેમાંથી, તો એમાંથી આપણે એકને છે એ વિભાજિત કરવું હોય તો એના માટે છે જે સર્વનામ આપણે ઉપયોગ કરીએ છીએ જુદા જુદા ભાગમાં વિભાજિત કરીએ છીએ, તો એના માટે જે આપણે સર્વનામ વાપરીએ છીએ અને ડિસ્ટ્રીબ્યુટિવ સર્વનામ એટલે કે વિભાજક સર્વનામ કહેવામાં આવે છે. પ્રોનાઉન્સ એટલે કે વિભાજક સર્વનામ છે. સૌથી પહેલા જોઈએ આપણે એટલે કે પ્રત્યેક. તો ઈચનો ઉપયોગ છે હંમેશા એક વચનમાં થાય છે. તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે અને ઈચ સાથે એક વચન નામ ઓફ સાથે હંમેશા બહુવચનનું નામ આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઈચનો જ્યારે વાક્યની અંદર પ્રયોગ થાય છે ત્યારે ક્રિયાપદ હંમેશા એક વચનનું આવે છે અને ઈચ સાથે નાઉન વચનનું આવે છે. ઈચ ઓફ સાથે હંમેશા નાઉન એટલે નામ છે એ બહુવચનમાં આવે છે. એના પછી આપણે વાક્ય રચના જોઈએ તો ઇચ
પ્લસ ઓફ પ્રિપોઝિશન તરીકે ઉપયોગ થાય છે. એના પછી પ્લસ નાઉન એટલે નામ બહુવચન અંદર આવશે. એના પછી પ્લસ વર્બ એટલે ક્રિયાપદ ને ક્રિયાપદ છે હંમેશા સિંગ્યુલર એટલે કે એક વચન વાપરાય છે. તો આપણે કેટલાક એના ઉદાહરણો જોઈએ. ઈચ ઓફ યુ કેન ધ પ્રાઇઝ. ઈચ ઓફ પ્રત્યેકમાંથી કોઈ પણ છે એ તમે પ્રાઇઝ જે જીતી શકે છે. એના પછીનું બીજું છે ઈચ પીપલ મસ્ટ ડુ ધીસ વર્ક. ઈચ દરેક પ્રત્યેક વિદ્યાર્થી છે એમાંથી પોતપોતાના કાર્યો છે એ કરે છે, કરવું જોઈએ. એના પછીનું ત્રીજું સેન્ટેન્સ છે ઓફ ધ પ્લાન્ટ્સ ઇઝ પ્લાન્ટેડ ઇન ધીસ ગાર્ડન બાય મી. પ્રત્યેક જે ગાર્ડનની અંદર પ્લાન્ટ છે છોડ એ મારા દ્વારા છે એની અંદર રોપવામાં આવેલા છે. તો ઈચ છે, પછી ઓફ આવેલું છે, એના પછી નાઉન છે એ બધું પ્લુરલ એટલે કે બહુવચનની અંદર છે અને ક્રિયાપદ છે સિંગ્યુલર એટલે કે એકવચનમાં છે. એના પછીનું ચોથું વાક્ય છે તો ઈચ ઓફ અસ વિલ ગો ટુ ધ પિકનિક. પ્રત્યેકમાંથી છે બધા તમે પિકનિકમાં જઈ શકો છો. બધા પિકનિકની અંદર જઈ શકશે. ઈધર એટલે બેમાંથી એક એટલે જે બેમાંથી એક એવો અર્થ સૂચવવો હોય આપણે વાક્યની અંદર ત્યારે છે ઈધરનો ઉપયોગ થાય છે. ઈધર છે સાથે હંમેશા એક વચન નામ આવે છે જ્યારે ઈધર ઓફ પછી બહુવચન નામ કે સર્વનામ અસ, ધેમ, યુ એ છે એ વપરાય છે. એક વચન હોય ત્યારે આઈધરનો ઉપયોગ થાય છે અને બહુવચન છે ત્યારે આઈધર ઓફનો ઉપયોગ થાય છે. અને કર્તા સ્થાને વપરાય તો ક્રિયાપદ છે હંમેશા એક વચનની અંદર છે. આઈધર પ્લસ ઓફ પ્લસ નાઉન એ પણ પ્લુરલ અને પ્લસ વર્બ એટલે સિંગ્યુલર. નાઉન છે બહુવચનમાં આવે છે અને ક્રિયાપદ છે હંમેશા એક વચન અંદર વપરાય છે. આઈધરોના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. આઈધર ઓફ ધ ટુ બોયઝ હેઝ ધેટ ઇન્ફોર્મેશન. આઈધર એટલે બેમાંથી એક, ટુ બોયઝ છે એ બે બોયઝ એટલે બેમાંથી એક પાસે છે એની ઇન્ફોર્મેશન માહિતી હશે. તો આઈધર ઓફ છે જો કદાચ ટુ ની જગ્યાએ 3 આપેલું હોય તો ઉપયોગ નહીં થાય, પણ ત્યાં એની ઓફ ધ ટુ 3 બોયઝ હેઝ ધેટ ઇન્ફોર્મેશન 2 કરતા વધારે હોય તો ત્યાં એનીનો ઉપયોગ થાય છે. એના પછીનું બીજું સેન્ટેન્સ જોઈએ. આઈધર ઓફ યુ કેન ગો ધેર. આઈધર એટલે તમારામાંથી કોઈ પણ છે ત્યાં જઈ શકે છે. એના પછીનું ત્રીજું સેન્ટેન્સ છે પાર્ક ઓન આઈધર સાઇડ ઓફ ધ સ્ટ્રીટ. સ્ટ્રીટની સાઈડમાં તમે એને પાર્ક કરી શકો છો. એના પછીનું છે ચોથું આઈધર ઓફ યુ ઇઝ કરેક્ટ. પ્રત્યેક આઈધર એટલે બેમાંથી એક છે એમાંથી કોઈ પણ કરેક્ટ એટલે સાચું છે. એના પછીનું છે નાઈધર. બેમાંથી એક પણ નહીં. આઈધર એટલે બેમાંથી એક અને નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં. તો એક વચનનું નામ વપરાય છે અને નકાર અર્થ સૂચવે છે અને એના એક વચનનું ક્રિયાપદ આવે છે. હંમેશા આઈધર, નાઈધર અને ઈચ ઓફ જોડે હંમેશા એક વચનનું ક્રિયાપદ વપરાય છે. નાઈધર પ્લસ ઓફ પ્લસ નાઉન એટલે બહુવચનનું આવે પ્લસ વર્બ ક્રિયાપદ છે એક વચનની અંદર વપરાય છે. તો આપણે કેટલાક નાઈધર છે એના ઉદાહરણો જોઈએ. તો નાઈધર ઓફ યોર આન્સર ઇઝ કરેક્ટ. નાઈધર ઓફ એટલે એક, બેમાંથી એક પણ નહીં. તો તમારામાંથી એક પણના આન્સર છે એ સાચા નથી. એના પછીનું બીજું છે નાઈધર ઓફ યુ વિલ ગેટ અ પ્રાઇઝ. તો તમારામાંથી કોઈને પણ પ્રાઇઝ મળી શકશે નહીં. નાઈધર ઓફ યોર પેરેન્ટ્સ ઇઝ કમિંગ હિયર. તમારા માતા પિતા છે અહીં આવશે નહીં. ચોથું છે નાઈધર ઓફ ધ ટુ બ્રધર્સ ઇઝ ગોઈંગ ધેર. ટુ બ્રધર્સ તમારા બંને ભાઈઓમાંથી એક પણ ત્યાં જશે નહીં. નાઈધર નહીં એટલે એક પણ નહીં. આઈધર ઓફ એટલે બેમાંથી એક અને ઈચ ઓફ એટલે તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.